અને રાજાનો બહુ સત્કાર કર્યો. મહાત્મા જમદગ્નિના આશ્રમમાં જે ભગવતી કામધેનુ ગૌ માતા રહેતી હતી, એ ગૌ માતાની કૃપા પ્રસાદી દ્વારા મહાત્મા જમદગ્નિએ રાજાને એના સૈન્ય સાથે જમાડી દીધો અને બહુ સંતુષ્ટ કર્યો. મહાત્મા સહસ્ત્રાર્જુન વિચાર કરે છે કે આવી અદ્ભુત સંપત્તિ, આવી અદ્ભુત સામર્થ્ય આ વનમાં જંગલમાં મહાત્માને ક્યાંથી મળી? મારી આટલી મોટી સેના હતી, મારી સેનાને પણ પ્રેમથી જમાડી દીધી. અમારું આટલું બધું સ્વાગત સત્કાર આ મહાત્માએ કેવી રીતે કર્યું? તે સહસ્ત્રાર્જુન જમદગ્નિજીને પૂછવા લાગ્યો. મહાત્મા જમદગ્નિ નિષ્કપટ ભાવે જે જેવું હતું એવું જ કહી દીધું કે આમાં મારી કોઈ મહત્વતા નથી. મારા આશ્રમમાં જે ગૌ માતા રહે છે એ ગૌ માતાની હું સેવા કરું છું અને ગૌ માતાના કૃપા પ્રસાદથી જ આ બધી જ યોગ સામગ્રી, ભોગ સામગ્રી મને મળી છે. આ ગૌ માતાની કૃપા પ્રસાદી રૂપે મેં તમારા સૌનું સ્વાગત કર્યું છે. સહસ્ત્રાર્જુન કહે છે, મહારાજ આવી સરસ ગાય તમારે ત્યાં છે, આવી ગાય તો અમારે ત્યાં શોભવી જોઈએ. આના બદલામાં તમારે જેટલી ગાયો જોતી હોય એટલી લઈ લ્યો, આ ગાયને હું જ લઈ જઈશ. આવું કહી એક પણ ગાય આપી તો નહીં, પણ મહારાજ બળજબરીથી જમદગ્નિજીના આશ્રમમાંથી એ ગાયને ખેંચતા ખેંચતા સહસ્ત્રાર્જુન લઈ જવા લાગ્યો. આ કથા મને ને તમને સાવધાન કરે છે. વ્યક્તિ ગમે એટલો બળવાન હોય, ગમે એવી ઉચ્ચ પદ પર એ પ્રતિષ્ઠિત થયો હોય, ગૌ બ્રાહ્મણનો અપરાધ કરનારો ક્યારેય સુરક્ષિત રહી શકતો નથી. સહસ્ત્રાર્જુન અત્યંત બળવાન હતો. જમદગ્નિજી તો કંઈ બોલ્યા નહીં, પણ એ ગૌ માતા જોર જોરથી રડવા લાગ્યા છે. ગાયના રડવાનો અવાજ મહાત્મા પરશુરામજી જે વનમાં જઈને ભગવાનનું ધ્યાન ધરી રહ્યા હતા, એ મહાત્મા પરશુરામજીના કાનમાં પડ્યો છે. આ મારા આશ્રમની ગાય કોઈ લઈ જાય છે. ગાય રડી રહી છે અને ભગવાન પરશુરામ વનમાંથી દોડતા દોડતા આશ્રમ તરફ આવ્યા છે. આશ્રમમાં આવીને તરત જ પૂછ્યું છે, પિતાજી આપણા આશ્રમની ગાય ક્યાં ગઈ? બેટા, રાજા આવ્યા હતા, આપણે એનું યથોચિત રૂપે સત્કાર કર્યો, પણ એ આપણાથી દ્વેષ કરીને, ઈર્ષાના કારણે આપણા આશ્રમમાં જે ગાય હતી એ ગાયને બળજબરી પૂર્વક એ રાજા લઈ ગયો છે. અધર્મથી, અનીતિથી છીનવીને લઈ ગયો. આવું સાંભળતા જ ભગવાન પરશુરામજીને ક્રોધ આવ્યો છે. એ ક્ષણે ગાયને મુક્ત કરાવવા માટે ભગવાન પરશુરામજી હાથમાં કેવલ એક પરશુ લઈ અને દોડતા દોડતા એ જ માર્ગ તરફ ગયા જ્યાં સહસ્ત્રાર્જુન, આ કાર્તિવીર્ય અર્જુન ગયો હતો. એ પોતાની રાજધાનીમાં પ્રવેશ કરવા જ જઈ રહ્યો હતો. એવા સમયે એકલા જ અવધૂત સ્વરૂપે, યોગી રૂપે પધારતા આ પરશુરામજી એને લલકાર્યો, એ રાજન ઉભો રે. કાર્તવીર્ય આ સહસ્ત્રાર્જુન અર્જુનને બહુ આશ્ચર્ય થયું. મને લલકારવા વાળો આજ તક કોઈ થયો જ નથી, મને મારા નામથી બોલાવનારો કોણ છે? આવું વિચાર કરીને એને પાછળ જોયું તો એક બ્રાહ્મણ હાથમાં પરશુ લઈને આવ્યો છે. એ જોઈ અને સહસ્ત્રાર્જુન હસવા લાગ્યો. અરે મૂર્ખ, તને દેખાતું નથી આ મારી સેના છે? અરે હું મારા સ્વરૂપને પ્રગટ કરું તો તને સમજાશે કે મારા 1000 હાથ છે. ગુરુ દત્તાત્રેયની સેવા દ્વારા મેં અણિમાદી સિદ્ધિઓને પ્રાપ્ત કરી છે. ત્યાં સુધી મારું પરાક્રમ છે કે કોઈ મને યાદ કરે તો એનું ચોરાયેલું ધન એને મળી જાય છે. આવું તો મારું પરાક્રમ છે. અને તું એકલો આ હાથમાં પરશુ લઈને મને લલકારી રહ્યો છે, મને તારી દયા આવે છે.
પરશુરામજી મહારાજ કહે છે કે આ જગતમાં જે વીર હોય છે પોતાની વીરતાના વખાણ પોતાના મુખે કરતા નથી. હું તારી વીરતાનું પ્રવચન સાંભળવા આવ્યો નથી, તું મારી સાથે યુદ્ધ કર. મારી ગાયને તે આદરપૂર્વક માંગી હોત તો મારા પિતાશ્રી તને સમર્પિત કરી દે, તને આપી દેત, પણ તું છીનવીને લાવ્યો છે. ક્ષત્રિય રાજાનું કર્તવ્ય છે પોતાની પ્રજાની રક્ષા કરે, પણ તું તો અનીતિ કરીને લૂંટ મચાવ્યો છે. તું તો ચોરી કરનારો છે. તું રાજા નથી, તું રક્ષક નથી, તું ભક્ષક છે. અને એ કારણે તારા જેવાને દંડ આપવા માટે જ હું અહીં આવ્યો છું. આવું કહી અને ભગવાન પરશુરામજીએ પોતાના પરશુનો પ્રહાર કર્યો. મહારાજ એક જ ક્ષણની અંદરમાં એક પરશુના ઘામાં એ સહસ્ત્ર અર્જુનની સેનામાં જેટલા લોકો અસ્ત્ર શસ્ત્ર લઈને ઉભા હતા એ બધાના મસ્તક ધડથી અલગ થઈ ગયા. આ જોઈ અને કાર્તવીર્ય અર્જુન, જેના સંતાનો હજારોની સંખ્યામાં હતા, એ મારો કાપો કહેતા કહેતા આગળ આગળ દોડ્યા. પરશુરામજીના બીજા પ્રહાર માત્રથી એના એ હજારો પુત્રમાંથી માત્ર 5 બચ્યા, બાકી બધા જ મરી ગયા. અને દોડતા જઈ અને ભગવાન પરશુરામે એ સહસ્ત્રાર્જુન અર્જુનને ઉચિત દંડ આપ્યો, એનો વધ કરી નાખ્યો. એનો વધ કરી અને ગૌ માતાને પુનઃ પ્રાપ્ત કરી અને મહાત્મા પરશુરામજી પાછા પોતાના આશ્રમમાં આવ્યા છે. પરશુરામજી આશ્રમમાં આવીને પિતાજીને એ ગાય માતા અર્પણ કરી દીધી. લ્યો પિતાજી, આપણી ગાય આવી ગઈ. બેટા તું કેવી રીતે લાવ્યો? તે શું કર્યું? મેં રાજાને મારી નાખ્યો. અરે રે, તે ઉચિત કર્યું નથી. તે રાજાને કેમ માર્યો? સર્વદેવમયો રાજા. હે પરશુરામ, રાજા તો બધા દેવતાઓનું સ્વરૂપ કહેવાય છે. આપણે બ્રાહ્મણો છીએ, આપણે આવો ક્રોધ કરાય નહીં. આપણે ક્ષમા ગુણને ધારણ કરાય. તમે રાજાને માર્યું, આ ઉચિત કર્યું નથી. જાઓ, જઈને પ્રાયશ્ચિત કરો. પરશુરામજીને પ્રાયશ્ચિત કરવાની આજ્ઞા મળતા ભગવાન પરશુરામજી પ્રાયશ્ચિત કરવા માટે તીર્થોમાં જતા રહ્યા. આ બાજુ જયધ્વજ વગેરે સહસ્ત્રાર્જુનના જે પુત્ર જીવિત રહી ગયા હતા, અમારા પિતાનો અને ભાઈઓનો જેને વધ કર્યો છે એની સાથે અમે બદલો લેશું, એવી ભાવનાથી રાત્રિના અંધકારમાં મહાત્મા જમદગ્નિના આશ્રમમાં પ્રવેશી ગયા છે. જમદગ્નિ જો પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન ધરે છે, નિર્દોષ મહાત્મા જમદગ્નિનું મસ્તક ધડથી અલગ કરી નાખે છે. જમદગ્નિજીનો વધ આ સહસ્ત્રાર્જુન કાર્તવીર્ય અર્જુનના પુત્રોએ કર્યો. ત્યારે પરશુરામજીની માતા રેણુકા રડવા લાગી છે. હા પુત્ર પરશુરામ, હા પુત્ર પરશુરામ એમ કહીને પોતાના દીકરાને યાદ કરે છે. ભગવાન પરશુરામ તો તીર્થયાત્રાએ ગયા હતા, પણ માતાનું કરુણ ક્રંદન કાનમાં પડી ગયું અને પરશુરામજી દોડતા આવ્યા છે. આવીને જોયું તો મારા પિતાનો વધ કર્યો છે. કોણે કર્યો એ બધી જ વિગત જાણી અને પરશુરામજીએ સંકલ્પ કર્યો છે, આવા અધર્મ કરનારા, પાપાચરણ કરનારા, નિર્દોષ મહાત્માઓને પણ મારનારા આવા ક્ષત્રિયોને હું ધરાતલ પર રહેવા નહીં દઉં અને આ સમગ્ર ક્ષત્રિયોનો હું નાશ કરીશ એવો સંકલ્પ કરી ભગવાન પરશુરામજી જે ક્ષત્રિયો અધર્મના માર્ગને અનુસરનારા હતા એ બધાને દંડ દેવા લાગ્યા. જગતમાં જ્યાં જ્યાં પરશુરામજી મહારાજના પરશુનો શબ્દ થતો, આ કાને શબ્દ સંભળાતો કે ભગવાન પરશુરામ આવી રહ્યા છે, તો ક્ષત્રિયો પોતાના પ્રાણ બચાવવા માટે થઈને વનો પર્વતોમાં ભાગી જતા. એવા ભગવાન પરશુરામજી સુખદેવજી મહારાજ કહે છે, વિંધ્યાચલના તેજને શમન કરી અને દક્ષિણના માર્ગ તરફ જઈ મલય પર્વત ઉપર ભગવાન પરશુરામજી આજે પણ તપસ્યામાં રત છે. પરીક્ષિતના પૂછવાથી ભગવાન સુખદેવજી કહે છે કે એક સમય વિંધ્યાચલ પર્વતને એવું થયું કે મારે વધવું છે, હિમાલયથી પણ ઉત્તમ સ્થાન મારે પ્રાપ્ત કરવું છે.
અને જ્યારે તે વધવા લાગ્યો ત્યારે નારદજી દ્વારા પ્રેરિત કર્યાથી અગસ્ત્ય નામના મહાત્મા અને ભગવાન પરશુરામજી આ વિંધ્યાચલને જઈને સમજાવે છે. આ અગસ્ત્ય ઋષિને આ વિંધ્યાચલ પોતાનો ગુરુ માને છે અને મહાત્મા કહે છે કે જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તું મને પ્રણામ કરવાની મુદ્રામાં જે રીતે ઊભો છે એ રીતે જ ઊભો રહેજે. ભગવાન પરશુરામજીને સાથે લઈ અગસ્ત્ય નામના મહાત્મા દક્ષિણ તરફ ગયા છે. એ ત્યાં આજે પણ તપસ્યામાં રત છે. ભગવાન પરશુરામજી આજે પણ તપસ્યામાં રત છે. આ જીવ માત્રનું કલ્યાણ થાય એ માટે નિરંતર ભગવાન પરશુરામજી એ પરબ્રહ્મનું સેવન કરે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે ગાધી મહારાજને ત્યાં જે પુત્ર વિશ્વામિત્ર રૂપે પ્રગટ થયા છે, આ વિશ્વામિત્રજી એવો અનુભવ થવાથી કે ક્ષત્રિયના બલ કરતા પણ બ્રાહ્મણોનું તેજ શ્રેષ્ઠ છે, ઉગ્ર તપસ્યા દ્વારા એ યજ્ઞ પુરુષ પરમાત્માની આરાધના કરે છે. આ વિશ્વામિત્રજીને 100 પુત્રો હતા, જેનું નામ હતું મધુચ્છંદા. પણ શુનશેપનો જે પુત્ર અજિગર્ત હતો, એ અજિગર્તના પુત્ર દેવરાતની રક્ષા કરવાને કારણે એ પણ વિશ્વામિત્રનો જ પુત્ર કહેવાયો. આ બાજુ પુરુરવાના જે પુત્ર આયુ હતા, એ આયુને ત્યાં શત્રુવૃદ્ધ નામનો પુત્ર થયો અને આ શત્રુવૃદ્ધના વંશમાં શુનક નામના રાજા થયા, જે શુનકને ત્યાં શૌનક નામના ઋગ્વેદીઓના આચાર્ય પ્રગટ થયા. આ શૌનકજી ભગવત કથાના મહાન રસિક છે. નિત્ય નિરંતર ભગવાનની કથાઓ સાંભળવામાં એમને અત્યંત રોમાંચ થાય છે અને વિવિધ પ્રશ્નો પૂછી અને સૂતજીને નિત્ય નિરંતર પ્રેરિત કરે છે કે તમે ભગવાનના ગુણગાન ગાઓ. એવા આ આયુના જ વંશમાં અલર્ક નામના રાજા થયા. સુખદેવજી મહારાજ કહે છે, 60 વર્ષ સહસ્ત્રાણી 60 વર્ષ શતાની નાલર્કાદ પરો રાજન મેદિની બુજે યુવા. 66,000 વર્ષ સુધી આ અલર્ક નામના રાજા યુવાન રહી અને આ પૃથ્વીનું શાસન કર્યું છે. આવા બીજા કોઈ થયા નથી. આયુના પુત્ર નહુષ થયા. જે સમયે ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી હતી ત્યારે આ જ નહુષ નામના રાજા ઇન્દ્રાસન પર પ્રતિષ્ઠિત થયા હતા. નહુષ મહારાજને પણ 6 પુત્ર થયા. યાતિ, યયાતિ, સંયાતિ, આયાતિ, વિયતિ અને કૃતિ. એમાં યતિ તો મહાત્મા હતા, એ તપસ્યામાં રત રહ્યા. અને યયાતિ નામના જે પુત્ર થયા, એ યયાતિ નામના મહારાજને 2 પત્નીઓ હતી. યયાતિ મહારાજનો વિવાહ શુક્રાચાર્યજીની પુત્રી દેવયાનીની સાથે થયો. એ દેવયાનીથી એમને 2 પુત્ર થયા, યદુ અને તુર્વસુ. અને આ મહારાજ યયાતિનો બીજો વિવાહ વૃષપર્વા દાનવની પુત્રી શર્મિષ્ઠાની સાથે થયો, જેનાથી એને 3 પુત્ર થયા, ધ્રુયુ, અનુ અને પુરુ. હે મહારાજ પરીક્ષિત, આજ પુરુના વંશમાં તમારો જન્મ થયો છે. સુખદેવજીની મુખેથી આ કથા સાંભળતા મહારાજ પરીક્ષિત પ્રશ્ન કરે છે કે યયાતિ તો ક્ષત્રિય હતા અને શુક્રાચાર્યજીની પુત્રી આ દેવયાની તો બ્રાહ્મણની દીકરી છે, પછી આ રીતે વિવાહ કેમ થયો? મહાત્માના પરીક્ષિત મહારાજના પ્રશ્નોનો આદર કરતા સુખદેવજી કહે છે કે બૃહસ્પતિજીના પુત્ર કચના શ્રાપના કારણે કોઈ બ્રાહ્મણ પુત્ર દેવયાનીને વરે તેમ હતું નહીં. તેથી એક વખત જ્યારે મહારાજ યયાતિ
વનમાં ગયા હતા. આ દેવયાની અને શર્મિષ્ઠા આ બધી સખીઓ હતી. પરસ્પર વાદ વિવાદ થયો ત્યારે શર્મિષ્ઠા તો દાનવની પુત્રી હતી, રાજાની દીકરી હતી. એને દેવયાનીને ધક્કો માર્યો અને એ કૂવામાં પડી ગઈ. મહારાજ યયાતિ જ્યારે વનમાં ગયા અને એને કૂવામાંથી બહાર કાઢી ત્યારે દેવયાનીએ કહ્યું કે હે વીર પુરુષ, તમે મને કૂવામાંથી બહાર કાઢવા માટે મારો હાથ પકડ્યો છે, તો હવે આ હાથ છોડતા નહીં. ત્યારે મહારાજ યયાતિએ કહ્યું કે તમે બ્રાહ્મણની પુત્રી છો. દેવયાનીએ પોતાના શ્રાપના વિશે જણાવતા યયાતિ મહારાજે દેવયાનીની સાથે વિવાહ સંપન્ન કર્યા. શુક્રાચાર્યજી મહારાજની અનુમતિથી આ વિવાહ થયો. આ બાજુ યયાતિ મહારાજની આ બે પત્નીઓ હતી, પણ શર્મિષ્ઠાની સાથે એક વખત યયાતિ મહારાજને જોઈ લીધા. તેથી દેવયાનીને બહુ ક્રોધ આવ્યો અને દેવયાનીએ પોતાના પિતાની પાસે જઈને ફરિયાદ કરી દીધી. ત્યારે શુક્રાચાર્ય મહારાજે શ્રાપ આપ્યો કે યયાતિ તું ગરડો થઈ જા. અને યયાતિ રાજા વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયા. અકાળે ગરડા થઈ ગયા. તેથી યયાતિ મહારાજ બહુ દુઃખી થયા. શુક્રાચાર્યજીના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરવા લાગ્યા, મહારાજ હજી પણ મને આ સંસારના ભોગ બહુ મીઠા લાગે છે. આ સંસારના ભોગ હજી ભોગવતા મને તૃપ્તિ થઈ નથી અને મને બરોબર જ્ઞાન પણ થયું નથી, સમજ પણ આવી નથી. આવી અવસ્થામાં મારી ઈચ્છાઓ પણ પૂરી નથી થઈ, મારી મનની ઈચ્છાઓ પૂરી નથી થઈ. મને સંસારના ભોગો હજી પણ મીઠા લાગે છે અને ન તો મને જ્ઞાન થયું છે. આવી અવસ્થામાં જો મારા જીવનનો અંત થઈ જશે તો મારી અધોગતિ થશે. એટલે એવો કંઈ પ્રયત્ન કરો જેથી મને પાછી મારી યુવાની મળી જાય. મારે યુવાન રહેવું છે. આ વૃદ્ધાવસ્થા મને ગમતી નથી. શુક્રાચાર્યજી કહે છે તને શ્રાપ આપ્યો એટલે હવે તારે ગરડો તો તું થઈ ગયો, પણ એક વ્યવસ્થા કરું છું. તારા 5 દીકરાઓ છે, આ 5 દીકરાઓમાંથી એ હું તને છૂટ આપું છું. તું કોઈને પણ કહી દે કે તારી આ વૃદ્ધાવસ્થા લઈ લે અને તને એ બાળક પોતાની યુવાની આપી દે. મહાત્માઓ આ કથા સંભળાવતા આપણને સાવધાન કરે છે. જીવનો સ્વભાવ જોવો. એને ગરડું થવું ગમતું નથી, પણ શું આ સત્ય નથી કે એક દિવસે ગરડું થવું જ પડશે? યયાતિ જેવા મહારાજ એવું ઈચ્છે છે કે હું નિરંતર યુવાન રહું, અને એ પોતાના સ્વાર્થને કારણે પોતાના દીકરાઓને, જે દીકરાઓ યુવાન છે, જેને હજી બરોબર સંસારને જોયો નથી, એને કહે છે કે બેટા, હે મારા વાલા સંતાનો, મને તમારી યુવાની આપો. આ મહારાજ યયાતિના મોટા પુત્રનું નામ યદુ છે. પોતાના મોટા દીકરા એવા યદુને કહે છે, યદુ તું તો ભાઈઓમાં મોટો છે, તારી યુવાની મને આપી દે અને મારી આ ગર્ઢાવસ્થા, મારી વૃદ્ધાવસ્થાને તું લઈ લે. પણ યદુ મહારાજ કહે છે કે હે પિતાજી, સંતાનની માટે ઉચિત છે કે માતા પિતાની આજ્ઞાને માને, પણ એવો વિવેક પણ રાખવો જોઈએ કે કઈ આજ્ઞાને માનવી જોઈએ અને કઈ ન માનવી જોઈએ. તમે તો સંસારના ભોગ ભોગવ્યા છે, છતાં પણ તમને તુષ્ટિ નથી, સંતુષ્ટિ નથી. મેં તો બરાબર આ સંસારને જાણ્યો જ નથી. હું આ સંસારના સ્વરૂપને હજી સમજી શક્યો નથી, અને હું અકાલે ગરડો થઈ જાઉં અને સંસારને મેં ભોગવ્યો જ નથી, તો પછી મારા ઉદ્ધારમાં બહુ સંશય છે. અને માતા પિતા તો કેવલ આ શરીરના ઉત્પત્તિ કરવાના માધ્યમ છે, કારણ છે. આ જીવે જન્મ ધારણ કરીને પોતાના કામનાઓની પૂર્તિમાં કોઈ પણ પ્રકારે બાધા આવતી વ્યક્તિને જણાય એટલે તરત જ એને ક્રોધ આવે છે. આ ક્રોધની ઉત્પત્તિ કામનાઓ છે.
અને ક્રોધ આવી ગયો અને ક્રોધમાં પિતાએ પુત્રને શ્રાપ આપ્યો, હું તને શ્રાપ આપું છું કે તું તો રાજા નહીં બને, પણ તારા વંશમાં જન્મનારા પણ કોઈ રાજગાદીના અધિકારી નહીં બને. યદુ મહારાજ હાથ જોડીને પ્રણામ કરીને કહે છે, પિતાજી આ શ્રાપ તમે ભલે આપ્યો, હું સહર્ષ સ્વીકારું છું. કારણ કે રાજ્ય મળે તો કલ્યાણ થશે એવું જોવામાં આવતું નથી. આ જીવનું કલ્યાણ તો ભગવાનનું ભજન કરશે તો જ થશે. બોલો ભક્ત વત્સલ ભગવાન કી. જીવનું કલ્યાણ તો ભજન કરશે એમાં થશે. યદુ મહારાજની આ ધર્મપૂર્ણ વાત સાંભળીને પણ યયાતિનું હૃદય એ શાંત ન થયું. એ પોતાના અન્ય પુત્રોને કહેવા લાગ્યા. એવા સમયે દયાળુ એવા પુરુ નામના પુત્ર કહેવા લાગ્યા, પિતાજી તમે ક્રોધ ન કરો, તમે ક્રોધ ન કરો. તમે આ મારા ભાઈઓને શ્રાપ આપો છો, આ ઉચિત નથી. તમે મારી યુવાની લઈ લ્યો, તમારી ગરઢા અવસ્થા મને આપી દો, પણ ક્રોધ ન કરો. વિચાર કરો સજ્જનો, આ પુરુ નામના પુત્ર પોતાની યુવાની પોતાના પિતાને આપે છે અને એની વૃદ્ધાવસ્થા લઈ રહી છે. યાતિ મહારાજ કહે, હું બહુ સંતુષ્ટ થયો, તારા વંશના બાળકો જ રાજગાદી ભોગવશે. પરીક્ષિત, આજ પુરુ મહારાજના વંશમાં તમારો જન્મ થયો છે. સુખદેવજી વર્ણન કરે છે કે પરીક્ષિત, આ પુરુના પુત્ર દુષ્યંત થયા. દુષ્યંતના વિવાહ શકુંતલાની સાથે થયા, જેનાથી મહાત્મા ભરતનો જન્મ થયો, જે ભરતના ઉદાર ચરિત્ર દ્વારા આ દેશને ભારત વર્ષ કહેવાય છે. આ ભરત રાજાને અનેક સંતાનો થયા, પણ એ પોતાના સંતાનોને જોઈ અને ભરત રાજા કહેવા લાગ્યા કે તમે કોઈ પણ મારી રાજગાદી પર બેસવાના અધિકારી નથી. આ દુષ્યંત પુત્ર ભરતના ચરિત્રનું વર્ણન કરતા સંતો કહે છે કે આ જ્યારે 5 વર્ષના બાળક હતા ત્યારે પોતાની બગલમાં મોટા મોટા સિંહોને પકડી લેતા અને મુક્કો મારતા એના મુખમાં અને કહેતા, હે સિંહ તારું મોઢું ખોલ, તારા દાંત મારે ગણવા છે. એ ભરત રાજાને અનેક સંતાનો થયા, પણ ભરત રાજા કહે છે કે આ જે સિંહાસન પર હું બેઠો છું, આ સિંહાસન યોગીઓનું છે. આ સિંહાસન પર કોઈ ભોગી બેસી શકે નહીં. અને પોતાના બાળકોને સાવધાન કરતા કહે છે, તમે બધા મારા સંતાન છો, પણ તમને સંસારના ભોગ વાલા લાગે છે. મારી આ રાજગાદી પર કોઈ ભોગી નહીં બેસે. એમ કહી અને પોતાના કોઈ પણ પુત્રને રાજગાદી ન આપી. પ્રયાગમાં તપસ્યા કરતા ભરદ્વાજ મુનિને જોઈ અને ભરત રાજા કહે છે, મહારાજ તમે મને એવો આશીર્વાદ આપો કે તમારો જેવો દીકરો મને થાય, મારી રાજગાદી પર તમારો જેવો કોઈ તપસ્વી બેસવો જોઈએ. ત્યારે ભરદ્વાજજી પોતાના તપોબળથી 2 સ્વરૂપમાં ઉપસ્થિત થાય છે. એક તો ભરદ્વાજજીનું એ સાધુ સ્વરૂપ છે, અને એક સ્વરૂપ એ પોતે જ ભરત મહારાજના દત્તક પુત્ર રૂપે પોતાનું દાન ભરત રાજાને કરે છે. તેથી ભરદ્વાજ ઋષિ થાય. ઋષિના દ્વારા 2 ગોત્ર ઉત્પન્ન થયા છે. એક ક્ષત્રિયોનું ગોત્ર છે અને એક બ્રાહ્મણોનું ગોત્ર છે. આ ભરદ્વાજજી ભરત મહારાજના દત્તક પુત્ર થયા છે. એ ભરદ્વાજજીના વંશમાં મન્યુ નામનો પુત્ર થયો, જે મન્યુને 5 બાળક થયા. એ જ વંશમાં નર નામના મહાન રાજા પ્રગટ થયા, જેનો પુત્ર હતો રંતિદેવ. આ રંતિદેવ નામના મહાત્મા એવા ઉદાર ચરિત્રને ધારણ કરનારા હતા કે એમને એવો નિશ્ચય કર્યો કે મારે કોઈ પણ પ્રકારનો પરિગ્રહ કરવો નથી, સંગ્રહ કરવો નથી. પોતે રાજા હોવા છતાં એવો નિર્ણય કર્યો કે મારે કોઈ પણ વસ્તુનો સંગ્રહ પરિગ્રહ કરવો નથી. વગર માંગે મને જે કંઈ મળશે એનાથી જ હું મારા ઉદરનું પોષણ કરીશ. અને મહારાજ રાજા હોવા છતાં આવો નિર્ણય કર્યો
સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, એક સમય તો એવો આવ્યો કે 48 દિવસ સુધી મહારાજ રંતિદેવને પાણી પીવા પણ ન મળ્યું. અને 49મા દિવસે રંતિદેવ મહારાજને થોડી ખીર, થોડો શીરો, થોડુંક ઘી અને થોડુંક જળ, આટલી વસ્તુ, આટલી સામગ્રી મળી છે. મહારાજ રંતિદેવનો પરિવાર બહુ ભૂખ્યો હતો, પોતે સ્વયં પણ બહુ ભૂખ્યા હતા, તરસ્યા હતા. ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરી જે કઈ સામગ્રી પોતાને મળી એ સામગ્રી ભગવાનનું સ્મરણ કરી અને સરખે ભાગે બધા વેચીને જમવા માટે તત્પર થયા. એવા સમયે અતિથિ રૂપે એક બ્રાહ્મણ આવ્યો. કહેવા લાગ્યો, મહારાજ, હું બહુ ભૂખ્યો છું, મને કંઈ ખાવા માટે આપો. આવેલા અતિથિ બ્રાહ્મણને પોતે જે કંઈ મળ્યું હતું એમાંથી બ્રાહ્મણને પ્રેમપૂર્ણ ભાવથી જમાડ્યો. એ બ્રાહ્મણ દેવતા જમીને ચાલ્યા ગયા. બચેલા અન્નને યથા યોગ્ય ભાગ વિભાગ કરીને બધા જમવા માટે બેઠા. એવા સમયે એક શૂદ્ર આવ્યો. આ શૂદ્ર આવીને કહેવા લાગ્યો, હું બહુ ભૂખ્યો છું, મને કઈ અન્ન આપો. મહારાજ રંતિદેવે જે કઈ અન્ન પોતાને પાસે હતું એ બધું એને સમર્પિત કર્યું. એ તૃપ્ત થઈ અને ચાલ્યો ગયો. બચેલા અન્નને યથા યોગ્ય વિભાગ કરીને પરિવાર સાથે જમવા માટે બેઠા. ત્યારે કેટલાક કૂતરાઓને સાથે લઈ, શ્વાનોને સાથે લઈને એક અતિથિ રૂપે ચાંડાલ આવ્યો. મહારાજ, હું બહુ ભૂખ્યો છું, મારા કૂતરાઓ ભૂખ્યા છે, આ બધા ભૂખના કારણે મરી જશે, અમને અન્ન આપો. સુખદેવજી કહે, જેટલું પણ અન્ન વધ્યું હતું એ બધું જ અન્ન એને જમાડી દીધું. હવે માત્ર પાણી જ બચ્યું હતું. 49 દિવસના ઉપવાસ થઈ ગયા છે, માત્ર પાણી પીવા માટે થઈને બચ્યું છે. તેવા સમયે ખાલી સરખે ભાગે પાણી વેચીને પાણી પીવા જ્યાં તત્પર થયા ત્યાં એક ચાંડાલ આવ્યો છે. અને ચાંડાલ રડતા રડતા કહે છે, મહારાજ, મને પાણી નહીં મળે ને તો હું મરી જઈશ, મને પાણી આપો. સુખદેવજી મહારાજ કહે છે, આ ક્ષણ એવો હતો કે જો રંતિદેવ અને એના પરિવારજનો આ પાણી ન પીવે તો એમના શરીરમાંથી પ્રાણ નીકળી જાય. તે છતાં પણ રંતિદેવ મહારાજે વધેલું પાણી એ ચાંડાળને આપીને તૃપ્ત કરી દીધો. જ્યારે પોતાને મળેલું ખીર, શીરો, ઘી, પાણી બધું જ સમાપ્ત થઈ ગયું, કંઈ પણ ન વધ્યું, ત્યારે રંતિદેવ મહારાજ પ્રેમપૂર્ણ ભાવથી એ પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા. નકામયેહમ ગતિમીશ્વરાત પરા મષ્ટદ્વિયુક્તામ પુનર્ભમં વા આરતીમ પ્રપદ્યેખિલ દેહ ભાજામ મંતઃ સ્થિતો યેન ભવન્ત્ય દુઃખા. હે ભગવાન, હે યજ્ઞ પુરુષ, હે પરમાત્મા, જો તમે મારા ઉપર પ્રસન્ન હોવ તો મને બસ એટલું જ વરદાન આપો કે જીવ માત્રના હૃદયમાં હું રહું અને બધા જ જીવના હૃદયમાં જે દુઃખનો અનુભવ એ જીવ કરે છે એ દુઃખનો અનુભવ હું જ કરું, કોઈને કોઈ પણ પ્રકારનું દુઃખ ન થાય. રંતિદેવ આ પરિસ્થિતિમાં પણ એ યજ્ઞ પુરુષ ભગવાનની પાસે એટલું જ માંગે છે કે કોઈને કોઈ પ્રકારનું દુઃખ ન થાય, બધાનું દુઃખ હું એકલો ભોગવી લઉં. મહારાજ પરીક્ષિત, આવા મહારાજ રંતિદેવ અને એની આવી તપસ્યાથી ભગવાન બહુ સંતુષ્ટ થયા. ત્રણેય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર પ્રગટ થઈ અને રંતિદેવને આશીર્વાદ આપવા લાગ્યા. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી. આવા ભક્ત રંતિદેવના ચરિત્રનું જે વર્ણન કરશે, જે સભામાં આવા રંતિદેવ જેવા ભક્તોના ચરિત્રનું ગાન થશે, ત્યાં હરિ પોતે સંતુષ્ટ થઈને વિરાજમાન થશે. સુખદેવજી મહારાજના મુખેથી આ કથા સાંભળીને પરીક્ષિત મહારાજ ગદગદ થયા.
મહારાજ, આ પવિત્ર વંશમાં મારો જન્મ થયો છે, મારા પૂર્વજો આટલા ઉદાર ચરિત્ર વાળા હતા, આ જાણીને મને બહુ આનંદ થાય છે. આ પવિત્ર ચંદ્રવંશની કથાને વિસ્તારથી સંભળાવો. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, એ જ મન્યુના વંશમાં બ્રિયક્ષત્ર નામનો પુત્ર થયો, જેના વંશમાં હસ્તી નામનો દીકરો થયો, અને હસ્તી નામના રાજાએ હસ્તિનાપુર વસાવ્યું. હસ્તિનાપુર વસાવનારા મહારાજ હસ્તીના વંશમાં અજમીઢ થયા, અને એમના વંશમાં જયદ્રથ, બ્રહ્મ્યાશ અને વૃક્ષ જેવા આ 3 પુત્ર થયા. બ્રહ્મ્યાશ મહારાજને 5 પુત્રો થયા, જેને લોકો પાંચાલ કહેવાય છે. આ 5 પુત્રો 5 દેશના રાજા થયા, અને પાંચાલ પ્રદેશનું શાસન કરવાને કારણે આ લોકો પાંચાળના નામે વિખ્યાત થયા. આ બ્રહ્મ્યાસ્યના વંશમાં મુદગલ નામના રાજા થયા. આ મુદગલથી 2 ગોત્ર થયા, એક ક્ષત્રિયનું ને એક બ્રાહ્મણનું. મોદગલ્ય નામના બ્રાહ્મણો પણ આ મુદગલથી જ પ્રગટ થયા. આ મુદગલની એક દીકરી હતી, જેનું નામ હતું અહલ્યા. આ અહલ્યાનો વિવાહ ગૌતમ નામના મહાત્માની સાથે થયો હતો, જેનાથી શતાનંદજીનો જન્મ થયો. અને શતાનંદના પુત્ર શરદ્વાન હતા, અને એ શરદ્વાનથી કૃપાચાર્ય અને એની બહેન કૃપિનો જન્મ થયો. હે પરીક્ષિત, આ જ કૃપિનો વિવાહ ભગવાન દ્રોણાચાર્યજીની સાથે થયો, જેનાથી ભગવાન શિવનું સ્વરૂપ સંહાર કરનારા અશ્વત્થામા પ્રગટ થયા. મુદગલનો પુત્ર દિવોદાસ પણ હતો. એ દિવોદાસનો પુત્ર દ્રુપદ થયો, અને દ્રુપદને એક દીકરો ને એક દીકરી થઈ. દ્રુપદ મહારાજના દીકરાનું નામ હતું ધૃષ્ટદ્યુમ્ન, અને દીકરીનું નામ હતું દ્રૌપદી, જે સ્વયં કોઈના ગર્ભથી નહીં પણ યજ્ઞમાંથી પ્રગટ થઈ હતી. એટલે આ દ્રૌપદીનું એક નામ હતું યાજ્ઞસેની. હે ભક્તજનો, હવે ભગવાન સુખદેવજી વૃક્ષ નામના રાજાના પવિત્ર વંશની કથા કહે છે. વૃક્ષ મહારાજને ત્યાં સંવરણ નામનો પુત્ર થયો, અને સંવરણના વિવાહ સૂર્યનારાયણ ભગવાનની પુત્રી તપતીની સાથે થયા. આપણે ભાગ્યશાળી છે, આપણે એ જ તપતી માતાના કિનારા પર બેસીને આ નગરમાં ભગવાનને આ ભગવત ચરિત્રનું ગુણગાન શ્રવણ કરીએ છીએ. સંવરણનો વિવાહ તાપીની સાથે થયો, જેનાથી કુરુ નામનો પુત્ર પ્રગટ થયો, અને જેનાથી કુરુ વંશ થયો. બોલીએ તાપી મૈયા કી જય. સંતો એવું કહે છે, તપત્યામ રવિવારે ચ સ્નાનમ કુર્વન્તિ યે નરા ન તેષાં પુનરાવૃત્તિ કલ્પકોટિશતાનિ ચ. તાપી તાપી મહાતાપી તાપી પાપ નિવારિણી. તાપી તાપી મહાતાપી તાપી પાપ નિવારિણી. સૂર્યપુત્રી નમસ્તુભ્યં આષાઢે જન્મ સપ્તમી. બોલીએ તાપી મૈયા. આજ કુરુ મહારાજ સંવરણ અને તાપીને ત્યાં પ્રગટ થયા, અને આ કુરુના વંશમાં પ્રતીપ નામના પુત્ર થયા, બ્રિયદ્રથ નામના પુત્ર થયા, અને ચેદીપ નામના પુત્ર થયા. આ બધા ચેદીપો ચેદી દેશના રાજા થયા. બ્રિયદ્રથને ત્યાં જરાસંઘ થયો, જેનો પુત્ર હતો સુદેવ. અને પ્રતીપને 3 પુત્ર થયા. જ્યેષ્ઠ પુત્રનું નામ હતું દેવાપી. આ દેવાપી નામના જે પુત્ર છે, એ અત્યારે પણ વર્તમાન સમયમાં કલાપ નામના ગ્રામમાં તપસ્યામાં રત છે. કાળક્રમે જ્યારે ભગવાનનો આ ચંદ્રવંશ પણ સમાપ્ત પ્રાય થઈ જશે, ત્યારે કલયુગના અંતે
આ દેવાપી નામના મહાત્મા પુનઃ ચંદ્રવંશને પ્રગટ કરશે. આ પ્રતીપના બીજા પુત્રનું નામ છે શાંતનુ. આ શાંતનુ મહારાજને 2 પત્નીઓ છે. શાંતનુ મહારાજના વિવાહ ભગવતપદી ભગવતી ગંગાની સાથે થયા, જેનાથી એમને જે પુત્ર થયા તે જગતમાં સર્વ દ્વારા આદર પ્રાપ્ત કરનારા, નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનારા એવા દેવવ્રત થયા. પિતાના આશયને જાણીને પિતાના સુખ માટે તીવ્ર પ્રતિજ્ઞા એમને કરી, જેના કારણે એ દેવવ્રત પોતાની ભીષ્મ પ્રતિજ્ઞાને કારણે આ જગતમાં ભીષ્મના નામથી વિખ્યાત થયા. શાંતનુ મહારાજની બીજી પત્ની એ દાશરાજની કન્યા સત્યવતી હતી. એ સત્યવતીના દ્વારા મહારાજ શંતનુએ 2 પુત્રને જન્મ આપ્યો. એકનું નામ હતું ચિત્રાંગદ અને એકનું નામ હતું વિચિત્રવીર્ય. આ ચિત્રાંગદ ગંધર્વોના દ્વારા માર્યો ગયો અને આ વિચિત્રવીર્યના વિવાહ કાશીરાજની કન્યા અંબિકા અને અંબાલિકાની સાથે થયા. એમાંથી આ વિચિત્રવીર્યને અંબિકાના દ્વારા ધૃતરાષ્ટ્રનો જન્મ થયો અને આ ધૃતરાષ્ટ્રનો વિવાહ ગાંધારીની સાથે થયો. આ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીથી કૌરવો પ્રગટ થયા. મહારાજ વિચિત્રવીર્ય અને અંબાલિકાથી મહારાજ પાંડુનો જન્મ થયો. આ પાંડુ મહારાજને પણ 2 પત્નીઓ હતી. એક તો મહારાજ કુંતીભોજની પુત્રી કુંતી અને એક માદ્રી. પાંડુ મહારાજને એક ઋષિવરનો શ્રાપ લાગવાથી તે પોતાના તેજથી સંતાનને પ્રાપ્ત કરવામાં અશક્ત થયા. ત્યારે તેમની પત્ની કુંતી, જેને પૂર્વકાળમાં મહાત્મા દુર્વાસાને સંતુષ્ટ કરીને વરદાન માંગ્યા હતા, અને એ કુંતીએ દેવતાઓની આરાધના દ્વારા 3 પુત્ર પ્રાપ્ત કર્યા, જેમાંથી ધર્મ સ્વયં મહારાજ પાંડુ અને કુંતીને ત્યાં ધર્મરાજ યુધિષ્ઠિરના રૂપે પ્રગટ થયા. વાયુ દેવતા સ્વયં મહારાજ કુંતી અને પાંડુને ત્યાં ભીમના રૂપે પ્રગટ થયા. અને ઇન્દ્ર દેવતા દેવતાઓના રાજા એ જ સ્વયં મહારાજ પાંડુ અને કુંતીને ત્યાં અર્જુનના રૂપે પ્રગટ થયા. કુંતી પોતાની આ શોક્ય માદ્રીને પણ પોતાની બહેનની જેમ પ્રેમ કરતી હતી. એને પણ ઈચ્છા સંતાન પ્રાપ્ત કરવાની થઈ. ત્યારે એના અર્થે દુર્વાસા મુનિથી પ્રાપ્ત એ ભગવત મંત્રનો પ્રયોગ કર્યો, જેનાથી માદ્રીને પણ 2 પુત્ર થયા. અશ્વિની કુમારોના પ્રતાપથી આ પુત્રો જન્મ્યા. આ બાળકોનું નામ હતું નકુલ અને સહદેવ. હે પરીક્ષિત, ભગવતી સત્યવતી એમણે જ પરાશર ઋષિના સંગ દ્વારા મારા પિતા એવા ભગવાન વેદવ્યાસને પણ પ્રગટ કર્યા. બોલીએ વેદવ્યાસ ભગવાન કી. અને વેદવ્યાસજીને આ તપ દ્વારા હું પ્રગટ થયો છું. અર્જુનના વિવાહ ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાની સાથે થયા, જેનાથી અભિમન્યુનો જન્મ થયો. એ અભિમન્યુનો વિવાહ ઉત્તરાની સાથે થયા, જેનાથી પરીક્ષિત તમારો જન્મ થયો. તમારો વિવાહ એરતની પુત્રી ઈરાવતીની સાથે થયો, જેનાથી તમને જન્મેજય આદિ 4 પુત્ર થયા. એ જન્મેજયનો પુત્ર શતાનિક થશે અને ત્યાર પછી આ તમારો પવિત્ર વંશ શેમક નામના રાજાની સાથે સાથે સમાપ્ત થઈ જશે.
સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, પરીક્ષિત યયાતિ મહારાજના જે પુત્ર અનુ છે એના જ વંશમાં અધિરથનો જન્મ થયો. કુંતીએ જે પોતાની કુમાર અવસ્થામાં પુત્ર પ્રાપ્ત કર્યો હતો સૂર્યના તેજ દ્વારા, એ પુત્રને જે ગંગાજીમાં વહાવ્યો હતો એ આ અધિરથને પ્રાપ્ત થયો, જે કર્ણ નામે વિખ્યાત થયો. અને આ કર્ણનો પુત્ર વૃષસેન હતો. ભગવાન સુખદેવજી સાવધાન કરે છે, પરીક્ષિત વર્ણયામિ મહાપુણ્યમ, હું તને જે વંશની કથા સંભળાવું છું આ બહુ અદ્ભુત મહાન પુણ્યને વધારનારી છે. વર્ણયામિ મહાપુણ્યમ સર્વ પાપહરમ નૃણામ યદોર્વંશ નરઃ શ્રુત્વા સર્વ પાપે પ્રમુચ્યતે. હવે હું તને ભગવાન ના પ્રાગટ્યમાં જે નિમિત્ત બન્યા એવા મહારાજ યદુના એ પવિત્ર વંશનું વર્ણન સંભળાવું છું. તું સાવધાન થઈ અને સાંભળ. ભગવાન જે પવિત્ર વંશમાં પ્રગટ થયા છે એનું આપણે વર્ણન સાંભળી રહ્યા છે. એવા ભગવાનના આ પવિત્ર વંશના વર્ણન સાંભળતા આ જીવના અનેક જન્મના કરોડો જન્મના પાપો નષ્ટ થાય છે. ભગવાન શ્રી હરિ કૃપા કરી આ વંશને સાંભળનારાના અંગમાં રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ.
વંશની દિવ્ય કથા ચાલી રહી હોય અને એવા દિવ્ય સમયે ભગવાન નામના સ્મરણનો હૃદયમાં આવેશ વધે ત્યારે ભક્ત ભગવાનનું કીર્તન કરતા નાચતા કૂદતા પોતાને રોકી ન શકે મહારાજ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ 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 રાધે ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હરિ ગોવિંદ 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 હરે ગોવિંદ ગોવિંદ વલ્લભ ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ 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 રાધે ગોવિંદ ગોવિંદ હે મનમોહના રાધે ગોવિંદ ગોવિંદ મનમોહના રાધે ગોવિંદ ગોવિંદ હે મનમોહના જય હો જય હો. ગોવિંદ રાધે રે રાધે હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ લટકે આલો રે નંદલાલ ભોજરે તારા લટકાના નહીં મોલ ભોજરે તારા લટકાના નહીં મોલ કે લટકે આલો ને કે લટકે આલો ને લટકે હાલો રે નંદલાલ ભોજરે તારા લટકાના નહીં મોલ ભોજરે તારા લટકાના નહીં મોલ કે લટકે હાલો ને કે લટકે હાલો 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 નંદ યશોદા રે જા લટકે રે જા રાધા રે લટકે નંદ યશોદા રે જા લટકે રે જા રાધા રે લટકે ગોપીઓને ઘેલે ઘેલે ગેધે ગેધે લટકે ગોપીઓને ઘેલ 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 કીધે લટકર માડારા તમારા લટકાને હો તો હારી રે હો હું તો હારી રે ગિરિધર લાલ તમારા લટકાને રાધે શ્રી રાધે વાંસળે
માર્ગ મારો રોક્યો ભારેલો. એવી રૂડીને રંગીલી રે વાલા તારે વાહડે રેલો. શ્રી રાધે શ્રી રાધે. એવા ગોપી હાલ્યા વન રાતે વનની મોજાડજો. એવા ગોપી હાલ્યા વન રાતે વનની મોજાડજો. એવા કાનવર કોડીલો રે માર્ગ મારો રોકી ઉભો રેલો. એવી રૂડે ને રંગીલે રે વાલા તારે વાળે રેલો. એવા બેડા સરોવર પાળજો. એવા બેડા મેલા મન સરોવર પાળજો. આઈ ઢોળી વળગાડી રે આંબલિયાને ડાળીએ રેલો. એવી રૂડીને રંગીલી રે વાલા તારે વાળે રેલો. રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે. રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે. રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે.
वत्सल भगवान की। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। श्याम राधा कृष्ण गोविंद गोविंद। हे घनश्याम राधे कृष्ण गोविंद गोविंद। हे मनमोहना श्री राधा कृष्ण गोविंद गोविंद। हे मनमोहना राधे कृष्ण गोविंद 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 गोविंद। यत्रावतीर्णो भगवान् परमात्मा नराकृति यदो सहस्रजित क्रोष्टा नलो रिपुरिति श्रुता। सुखदेव जी महाराज परीक्षित जी ने कहे छे कि हे परीक्षित, यत्रावतीर्णो भगवान परमात्मा नराकृति। जे पवित्र वंशમાં સાક્ષાત શ્રી હરિ નરનું રૂપ લઈને પધાર્યા એવા એ યદુ મહારાજના પાવન વંશની કથા સંભળાવું છું, તું સાવધાન થઈ જા. સહસ્ત્રજીત ક્રોષ્ટા નલ અને રીપુ આ યદુ મહારાજના પુત્રો છે. એમાંથી સહસ્ત્રજીતને ત્યાં કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન અર્જુન નામનો પુત્ર થયો. પરશુરામજીના ચરિત્રના શ્રવણ વખતે આપણે જેના ઉદાર ચરિત્રનું શ્રવણ કર્યું છે, આ કાર્તવીર્ય અર્જુનનો પુત્ર જયધ્વજ થયો. જયધ્વજનો પુત્ર તાલજંગ થયો. એના 100 પુત્રો તાલજંગ નામના ક્ષત્રિયો કહેવાયા. મહર્ષિ ઔરવની શક્તિથી આ બધા જ્યારે પાપી થયા ત્યારે સૂર્યવંશના પ્રતાપી મહારાજ સગરે ઔરવ મહારાજની કૃપાથી આ બધા તાલજંગ ક્ષત્રિયોનો વધ કરી નાખ્યો. આ તાલજંગના વંશમાં મધુ થયો અને આ જ મધુના જન્મથી આ યદુ મહારાજનો વંશ, મધુના કારણે માધવ, વૃષ્ણિ અને યદુના કારણે યદુ, એ માધવ, વૃષ્ણિ અને યદુ આ વંશના આ 3 નામ આ મધુના જન્મ પછી થયા. મધુનો પુત્ર હતો વૃષ્ણિ અને આ જ વંશમાં સત્રાજીત, પ્રસેન, સાત્યકી, અક્રૂર આ બધાનો જન્મ થયો.